श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। वंशे विभूषितकरान्नवनीरदाभां पीताम्बरादरुणबिम्बफलातरोष्ठां पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये हर हर આપણે સૌ સાથે મળી પરમાત્માના નામનું સંકીર્તન કરીએ. મેરો રાધા રમણ હરિ બોલ. 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 મેરો રાધા
હરિ બોલ હરિ બોલ હરિ બોલ मेरो राधा रमण हरि बोल 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 हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल बोल हरि 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 बोल मेरो राधा रमण 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 हरि कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल्य गोवर्धननाथ की जय हरि ओम नमः पार्वती पतये हर 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 महादेव
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા મોવેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન. વાછરાડાના ચરણ કમલોમાં વંદન. હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન. દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન. આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલોમાં વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન. યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને નમન. નવરાત્રી ના બીજા નોરતે નવદુર્ગાના ચરણ કમલોમાં વંદન. આપ સર્વને તમારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. કથામાં પ્રવેશ કરીએ. આજે નવરાત્રીનો બીજો દિવસ. જગદંબા આદ્યશક્તિ પરમબામાં ભગવતીની કૃપાથી આ નવરાત્રી જ્યારે મધ્ય સમયે પહોંચશે ત્યારે આપણી કથા વિશ્રામ પામશે. 4 દિવસ પહેલા, 4 દિવસ પછી એટલે 8 નોરતા થયા અને વચ્ચે 5મું નોરતું એટલે 9મું નોરતું. આપણી કથા જ્યારે વિરામ પામશે ત્યારે 5મું નોરતું છે. ભગવાનના જન્મ હંમેશા મધ્ય સમયે થાય છે. આપણા બધી રીતે જે કંઈ પણ કાર્યો છે એ સફળ થયા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ્યા છે રાત્રિના મધ્ય સમયે. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું છે સંધ્યાના સમય, એ પણ મધ્ય કહેવાય. ભગવાન રામચંદ્ર જન્મ્યા છે બપોરના મધ્ય સમયે. ભગવાન વામન જન્મ્યા છે મધ્ય સમયે. બધા જ ઈશ્વર જ્યારે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે એ મધ્ય સમય, મધ્યાહન સમયને ધ્યાનમાં લે છે. એમ આપણું આ 108 દિવસનું અનુષ્ઠાન પણ બરાબર નવરાત્રિના મધ્યાંતરની અંદર પહોંચશું, મધ્યમાં પહોંચશું ત્યારે પૂર્ણ થશે. ભગવતીની કૃપા અને જેમ 105મો દિવસ આજે, આ દિવસો જે રીતે પસાર થઈ ગયા સાંગોપાંગ, એ જ રીતે 3 દિવસ પણ ભગવતી આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે અને 3 દિવસ પસાર થઈ જાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવતીને યાદ કરતા આ કથાની અંદર પ્રવેશ કરીએ. પરમાત્મા ગોકુળની અંદર રાક્ષસોના વધ કરવામાં સર્વપ્રથમ રાક્ષસોની માતા પૂતનાનું વધ કરે છે, પૂતનાનો ઉદ્ધાર કરે છે. એ પછી શકટાસુર, પ્રલંબાસુર, શકટભજન, તૃણાવ્રત, બકાસુર, અઘાસુર, કાલ્ય નાગનું દમન જેવા અનેક રાક્ષસોની સાથે યુદ્ધ કરે છે અને એ બધાનો નાશ કરી દે છે. અંતે કેશી ને પછી છેલ્લે વ્યોમાસુરને મારી એનો અંત કરી અને વ્યોમાસુર જે ગોવાળના રૂપની અંદર આવ્યો હોય છે એ વ્યોમાસુરનો અંત કરી અને પછી ભગવાન હવે ગોકુળ છોડવા માટે તૈયાર થઈ જાય છે. હવે પરમાત્મા મથુરા જવા માંગે છે. સર્વપ્રથમ પૂતનાને મારે છે અને અંતે વ્યોમાસુરને મારે છે. પૂતનાથી લઈ અને વ્યોમાસુર સુધીની જે યાત્રા છે એ યાત્રા ભગવાન વ્રજમાં અને ગોકુળમાં કરે છે. આમ વ્રજ ને ગોકુળ બધું એક જ કહેવાય. એ યાત્રા ભગવાન ગોકુળમાં કરે છે અને
વ્યોમાસુરનો જ્યાં અંત થાય છે એ વ્યોમાસુરનો અંત કરી અને પછી પરમાત્મા હવે મથુરા તરફ આગમન કરવા માટે નીકળી જાય છે. મથુરામાં આગમન કરે છે ઈશ્વર. સર્વપ્રથમ વખત પરમાત્માએ પગમાં પગરખાં પહેર્યા છે. અત્યાર સુધી મારા હરિએ પગમાં મોજડી નહોતી પહેરી. અહીંયા નારદજી આવ્યા છે અને નારદજીએ કંસને વગેરે વગેરે બધા જ પ્રકારના સંદેશાઓ દીધા કે તારો જે કાળ છે એ અહીંયા આ રીતે મોટો થઈ રહ્યો છે ને તને કંઈ ખબર નથી ને તું કાંઈ જાણતો નથી ને તું બહુ ભોળો પડે છે ને વસુદેવજી આવી રીતના કરી ગયા હતા અને રાત્રિના સમયે ટોપલામાં કનૈયાને નાખ્યો હતો અને ટોપલામાં નાખીને પછી ગોકુળમાં મૂકી આવ્યા હતા. આવી બધી જે વાતો છે એમણે કંસને જઈને કીધી છે. કંસ આ વાતને સાંભળી નેત્રલાલ થયા, ભુજાઓ ફરકવા લાગી, ક્રોધે ભરાણો, મ્યાન ખુલ્લી તલવાર લઈને જ્યાં મારવા માટે દોડે છે. એ જ નારદજી વળી પાછા કંસને સમજાવે છે કે ભાઈ મારવાનું રહેવા દે, એના કરતાં તું એને અહીંયા બોલાવ અને એ રીતે મારી નાખ કે કોઈને ખબર ન પડે, લાકડી ભાંગે નહીં અને હરપાઈ મરી જાય. કારણ કે કંસ તલવાર કાઢીને જ્યાં મારવા જાય છે તો પેલો નારદજી એવું કહે છે કે તું મારવા જવાનું રહેવા દે, તાર મરવાનું છે, હવે તાર મારવાનું નથી. પછી બને છે એવું ભગવાન નારદજી એને કહીને જ્યાં આવે છે એ સમયની વચ્ચેનો જે ગાળો છે એમાં કેશી અને વ્યોમાસુર આવે છે, એને પરમાત્માનો ઉદ્ધાર કરે છે. એ બાદ નારદ કંસ પાસે ગયા હતા ને એના એ નારદ પાછા ભગવાન પાસે આવે છે. જમનામાં સ્નાન કરીને ભગવાન જે બેઠા હતા, નારદજી એની પાસે આવ્યા. નારદજી આવીને ભગવાનને કીધું છે, જુઓ પરમાત્મા, હું હમણાં મથુરા ગયો તો, કંસ પાસે બેઠો તો અને કંસને બધું સત્ય હકીકત કહીને જણાવી દીધી કે તમે આમ છો ને તમે અહીંયા છો ને તમે આ છો ને તમે જ એનો 8મો કાળ છો ને વગેરે વગેરે બધી જ એને મેં વાત ચર્ચાઓ બધું કરી દીધું છે. અને હવે કંસે અક્રૂરને મોકલે છે અને અક્રૂરને મોકલશે તમને તેડવા માટે, તમારે એના ભેગું જવાનું છે ને પછી કંસનો ઉદ્ધાર કરવાનો છે. ભગવાન પહેલા તો નારદની બધી વાતને સાંભળી અને સાંભળીને પછી ભગવાન નારદજીને કહે એમ તે કીધું જઈને. ભગવાન કે મને કઈ ખબર નહોતી. એમ આપણે ઘણી ઘણી વખત આવા કાર્ય કરી જતા હોઈએ છીએ કે જેની આપણને કોઈ ખબર નથી રહેતી. ઘણી ઘણી વખત આપણે એવા કામ કરી જતા હોઈએ કે સામેવાળાને આપણે હામી સલાહ દેતા હોઈએ. એને જો કે બધી ખબર જ હોય પણ તે છતાંય આપણે એને સામે સલાહ આપતા હોઈએ છીએ. ભગવાન નારદજીને કહે કે તમને એવું લાગે કે નારદ, તો તે છતાંય ભગવાન તો ભગવાન છે ને, એટલે એને નારદજીની બધી વાતનો સ્વીકાર કરી લીધો છે. પણ મનોમન હાસ્ય કરતા કરતા ભગવાન નારદજીને એવું કહે છે કે એમ તમે ગયા હતા ને બધી સલાહ દઈ એવા હતા, એમ કે મેં પ્રેરણા કરી હતી પછી તમે ગયા હતા. નારદજી બધા જ સંદેશાઓ દીધા છે. અક્રૂર ત્યાંથી નીકળ્યા છે. અક્રૂર ત્યાંથી નીકળ્યા છે. રસ્તામાં પરમાત્માનું મનન ચિંતન કરે છે. ગોવિંદ કેવા લાગતા હશે, કન્હૈયો કેવો લાગતો હશે, કન્હૈયો કેમ હશે, કનૈયો કઈ રીતે હશે, વગેરે બધી જ્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. સુંદર રીતે વાતને સમજાવવામાં આવી. હું ઝટ જાઉં છું, ઝટ જઈ અને કનૈયાને મળી આવું, ઝટ જઈ અને કનૈયાને ચરણ સ્પર્શ કરી લઉં, ઝટ જઈ બલરામજીને બેયને મળું. હું જેવો જાય છે એટલે બે દીકરાઓને, બે છોકરાઓને આનંદ થશે, કાકા આવ્યા, કાકા આવ્યા, કાકા આવ્યા, એમ રીતે ઉલડશે અને એના ચરણોના ચિહ્નને હું ઓળખી દઈશ અને પછી એના ચરણની જે ધૂળ છે એને મારા મસ્તક ઉપર લગાવી લઈશ. અક્રૂર ચિંતન કરે છે, અક્રૂર મનન કરે છે. મનન ચિંતન કરતા કરતા અક્રૂર છે એ ગોકુળ તરફ નીકળી ગયા છે. અને ગોકુળ તરફ નીકળેલા અક્રૂર રસ્તામાં વિચારતા જાય છે કે ભગવાન કેવા લાગતા હશે, કેમ હશે, શું કરતા હશે, ક્યાં હશે, કઈ રીતે હશે.
કેવડા થયા હશે, એનો શણગાર કેવો હશે. રસ્તામાં જ્યાં ગૌશાળાની અંદર અક્રૂર એમ કહેવાય છે કે પરમાત્માના પદ્મ ચિહ્ન જોયા છે. અક્રૂર રથમાંથી ઠેકડો મારે છે, કૂદકો મારીને એ ભગવાનના પદ્મ ચિહ્નોને ઓળખી જાય છે કે આ મારા ઠાકરના જ પદ્મ ચિહ્ન છે. અક્રૂર એને ઓળખી ગયો છે. નંદાલયની અંદર પ્રવેશ કરે છે અને પછી તો નંદાલયની અંદર જ્યાં જોયા છે બલરામજી અને કૃષ્ણ ભગવાન બંને યમુનામાં સ્નાન કરીને પાછા આવે છે. લટકતી ચાલ છે, નટખટ ચાલવાળો કન્હૈયો, વાકડિયા જેના વાડ છે એ વાકડિયા વાડની લટ લહેરાવતા લહેરાવતા ભગવાન પીળા પિતાંબરને ધારણ કર્યા છે. વૈજયંતી માળા જાણે પહેરી હોય અને સુંદર સ્વરૂપને ધારણ કરીને ગામડાનો જે માણસ છે એ પ્રમાણે પરમાત્મા એ નંદાલય તરફ આવી રહ્યા છે. ભગવાન નંદાલય તરફ આવતા જોવે અક્રૂર જોઈને ઓળખી જાય છે કે આ જ છે, આના સિવાય બીજો કોઈ ના હોય, આ જ છે. ભગવાનને આવતા જોયા અને આવતા જોઈને ઓળખી ગયા ભગવાન ફરી આવતા જોઈને ઓળખી ગયા. અક્રૂર ફરી પાછો કૂદકો લગાવ્યો છે અને પરમાત્માના પગમાં પડીને દંડવત પ્રણામ કરવા લાગ્યો છે. ભગવાન વિચાર કરે છે કે આ અહીંયા આવીને દંડવત પ્રણામ તો કરે છે, પણ અહીંયા જો કોક જોઈ જાય ને તો વરી ઉપાધ્યો થાય, વરી પ્રશ્નના જવાબ દેવા પડીએ, વરી પૂછીએ કાનુડા તું કોણ છે, આ તને હું કામ પગે લાગે છે. ભગવાન વિચાર કરે છે કે હવે આને ઉભો કરી લઉં. નંદાલયની અંદર જાય છે, નંદાલયની અંદર પ્રવેશ કર્યો છે. નંદ બાબાએ આગતા સ્વાગતા કરી, બેસાડવામાં આવ્યા છે. સ્નાન આદિ કરવાનું કીધું છે જેથી કરીને યાત્રાનો જે રસ્તાનો થાક હોય એ થાક ઉતરી જાય. અહીંયા ગોપીઓને કંઈક અશુભ સંકેતો થવા લાગ્યા છે. અશુભ સંકેતો, કંઈક ખોટું થવાનું છે, કંઈક ખોટું થવાનું છે, કંઈક ખોટું થવાનું છે. અશુભ સંકેતોને કારણે ગોપીઓ બહુ દુઃખી થઈ, ગોપીઓ બહુ હેરાન થઈ. અને અશુભ સંકેતો છે, જશોદાને પણ અશુભ સંકેતો છે, કારણ કે જશોદાજી કનૈયાને પ્રેમ કરે છે અને ગોપીઓ કનૈયાને પ્રેમ કરે છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, તમારી લાગણી જે વ્યક્તિ પ્રત્યે છે, તમારો પ્રેમ જે વ્યક્તિ પ્રત્યે છે, એ વ્યક્તિ ખોટું બોલે ને તોય તમને ભાન આવી જાય કે આ ખોટું બોલે છે. એ વ્યક્તિ અસત્ય બોલે ને તોય તમને ખબર પડી જાય કે આ અસત્ય બોલે છે. જશોદાને પણ થોડા અશુભ સંકેતો થવા લાગ્યા, ગોપીઓને પણ થોડા અશુભ સંકેતો થવા લાગ્યા છે. સુંદર પરમાત્માની પવિત્ર લીલા, સુંદર કથા, કરુણામય કથા, એકદમ ભાવુક બનાવી દે એવી કથા. આનંદ જે હતો આજ દી સુધી એટલા રાક્ષસો ને એટલા ભયાનક ઉત્પાતો મચ્યા છે વ્રજ અને ગોકુળની અંદર, તેમ છતાં ગોકુળવાસીઓ દુઃખી નથી થયા ને એ વાતનું દુઃખ એટલું લાગે છે આ કનૈયાને જવાનું. પેલા રાક્ષસો આવીને ઉત્પાત મચાવી જાય છે એ વાતનું દુઃખ નથી લાગતું ને એટલું દુઃખ આ વાતનું લાગે છે કે અહીંયાથી હવે આ વયો જવાનો છે. ઓલા આવીને ઉત્પાત મચાવી જાય છે, કોઈને મારી નાખે છે, કોઈને હેરાન કરે છે, કોઈને પરેશાન કરે, સાવરતક નામના મેઘ મોકલાવે ને કાંઈ થાય છે, પણ એનાથી દુઃખી નથી થતા. દુઃખી થાય છે તો કોનાથી દુઃખી થાય છે કે હવે ભગવાન આયલા જવાના છે, બસ એ વાતથી દુઃખી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા જવાના છે, પરમ કૃપાળુ પરમાત્મા નીકળવાના છે, એ વાતથી દુઃખી થાય છે. હજી ખબર નથી પડી ત્યાં તો અશુભ સંકેતો થવા લાગ્યા છે. ખબર પડશે તો એની શું દશા થશે. અક્રૂરને ઘરની અંદર બોલાવવામાં આવ્યા અને ઘરની અંદર બોલાવી નંદ બાબાએ સ્થાન દીધા છે, સ્નાન આદિ કૃત્ય કરાવ્યા છે, ભોજન કરાવ્યા છે અને ભોજન કરાવીને રાત્રિનો સમય થયો. ફળિયામાં ખાટલા ઢરાણા, ઢોલિયા ઢરાણા અને ઢોલિયા ઉપર સુવડાવી દેવામાં આવ્યા છે. અક્રૂર અને નંદ બાબા બે સુતા વિશ્રામ ઘાટ લીધો છે, વિશ્રામ કરે છે, પોરો ખાય છે આપણી દેશી ભાષામાં, અને પોરો ખાય છે. અને પછી ધીમેકથી નંદ બાબાએ પૂછ્યું છે કે કંઈ કામ હતું કે એમ અમસ્થા જ આવ્યા છો? આ મહેમાન ગતિ. અને આપણે શું કરીએ? દરવાજો ખોલ્યા ભેગા, તમારા ભાઈ નથી, અત્યાર નહીં, પછી આવજો. હા, ઘેર કોઈ છે નહીં અટાણે, પછી આવજો એમ. તુરંત દરવાજો ખોલીને તુરંત આવી ગયા છે.
ક્યારના આવી ગયા છે. સ્નાન કરાવ્યું, ભોજન કરાવ્યું, બધો આનંદ કીધું, કુશળતા પૂછી, કુશળ મંગલ પૂછ્યું, બધી જ વસ્તુઓ પૂછી લીધી ને રાત્રિના સમયે ફળિયામાં ખાટલો નાખીને બેઠા છે. ત્યારે નંદ બાબાએ પૂછ્યું છે કે કંઈ કામથી આવવાનું થયું કે એમ જ આવ્યા છો આટો મારવા માટે થઈ? ત્યાં સુધી હજી પૂછ્યું નથી, ત્યાં સુધી હજી સવાલ પણ નથી કર્યો તમે શું કામ આવ્યા છો એમ. આ મીઠો પ્રેમ, આ લાગણી, આ ભાવ, આ સંસ્કાર જે ગામડાઓમાં જોવા મળે છે, હવે તો ગામડાઓમાં દૂષણો આવી ગયા છે. મહેમાન આવી જાય છે ને પછી તુરંત પૂછાતું નથી, કે પૂછતા નહીં કે શું કરવા આવ્યા છે. એની ચાલ ઉપરથી માણસ વર્તે જતો કે આને આ જ કામ હોય. મહેમાન જ્યારે આવે છે ભાન કે એની જે હાલ છે એના ઉપરથી ઘરધણીને ખબર પડે કે આને આ કામ છે ને એ કામ ખાતર આપણે અહીંયા આવે છે. એને પૂછતા નહીં કે તમે શું કરવા આવ્યા છો. તારા આંગણિયા પૂછી મેં જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે એ બને તો તોડવો કેમ તમે આવ્યા છો એમ નવો કે રે કેમ તમે આવ્યા છો એમ નવો કે એ જીને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે એને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે કેમ તમે આવ્યા છો એમ ન પૂછજો, એને ધીરે ધીરે બોલવા દેજે, જય હો એને પ્રેમથી બોલવા. કોણ જાણે કઈ મૂંઝવણને અંદર લઈને આવ્યો છે ને તારી સમક્ષ રજૂ કરી શકે કે એવો મોકો જોવે છે, એવો સમય જોવે છે, નથી કરી શકતો, એને ધીરે ધીરે બોલવા દેજે. તારા દિવસને દેખીને દુખિયા આવે. આવે વાહ હા, આપણા મનમાં એવું હોય કે આપણી જરૂર પડી નહીં, એવા હાટું નથી એવા, આપણો દી જોઈને આવે છે. તારા દિવસને એ દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે. કવિ કાગળની શું કવિ આ પંક્તિઓ છે દુલાભાઈ કાગ. અમે છઠ્ઠું કે સાતમું ભણતા ને તે ભણવામાં આવતું. જય હો આ 7મા ધોરણમાં લગભગ આ ભજન ભણવામાં આવતું. આવકારો મીઠડો આપજે. આ જે વસ્તુઓ છે કૃષ્ણની લીલા અને આ બધી એક 5મા ધોરણમાં લગભગ એક કવિતા આવતી. સાંજ પડી પંખી માળે આવ્યા કેમ સાંજ પડી, ફૂલ ફરી બીડાયા કેમ સાંજ પડી, ગૌધણ પાછું આવે કેમ સાંજ પડી. જીવતરની જે રેખાઓ છે એ બધી જ રેખાઓ ભણતરમાં આવી રીતે શીખવાડવામાં આવતી. મંદિર ઝાલર વાગે કેમ તો કે સાંજ પડી. મંદિરમાં ઝાલર કેમ વાગે બાળકોને ખબર ન હોય એટલે બાળકોને સમજાવે છે. આ શિક્ષણ હતું પેલા. મંદિરમાં ઝાલર શા માટે વાગે તો કે સાંજ પડી. ગૌધણ પાછું શા માટે આવે તો કે સાંજ પડી. પંખી માળે શા માટે આવે તો કે સાંજ પડી. ફૂલ પચાસ શા માટે બીડાય તો કે સાંજ પડી. આવી પંક્તિઓ હતી, આવી કવિતાઓ હતી.
નંદજી અક્રૂરને પૂછે છે કે કોઈ કારણથી આવવાનું છે કે પછી એમ જ આટો મારવા આવ્યા છો? અક્રૂર જ્યાં આ વાત અને સાંભળે છે, અક્રૂર આ વાતને સાંભળે છે, સાંભળાથી સાથે જ અક્રૂરે કીધું છે કે આવવાનું તો કોઈ કારણ છે. અક્રૂરજી આજ ફળિયામાં બેઠા બેઠા વાતો કરે. નંદ બાબા એની વાતને સાંભળે અને જશોદાજી ઓસરીના પિલોરની પાછળ ઉભા ઉભા છાના માના એ જોવે છે ને કાન ધારો દઈને બધી વાતને સાંભળે છે. કાંઈક મારા કામની વાત આવી જાય તો હું કહું, મારા કામની વાત આવી જાય તો હું કહું. અક્રૂરે કીધું છે, સાંભળો નંદ બાબા, મને કંસે મોકલો છે. કંસે મોકલો? શા માટે મોકલો છે? એનો સોનાનો રથ લઈને મને મોકલો છે અને એના સોનાનો રથ લઈને મોકલીને મને કંસે એવું કીધું છે કે જાઓ ગોકુળની અંદર અને ગોકુળની અંદર જઈ અને તમે નંદને ઘેર જજો, કન્હૈયાને લઈને આવજો. 5 દિવસનો યજ્ઞ છે અને એ 5 દિવસના યજ્ઞની અંદર કન્હૈયાને નંદ બાવાને બધાને ભાવભર્યું આમંત્રણ છે. વગેરે વગેરે પ્રકારના અનેક યુદ્ધો છે, મલયુદ્ધ થશે ને વગેરે વગેરે પ્રકારની લીલાઓ થશે ને વગેરે પ્રકારના પરાક્રમો થશે. કોઈ એકબીજાના પરાક્રમો બતાવશે અને પરાક્રમો બતાવી અને જે મહાન હશે એ બધી લીલાઓ ત્યાં થવાની છે. કંસે તમને આમંત્રણ આપ્યું છે અને તમને તેડવા માટે મોકલો છે. કંસે આમંત્રણ દીધું છે અને તમને તેડવા માટે મોકલો છે. નંદ બાબા કે ત્યાં આવું બન્યું છે? હા. અને જ્યાં અક્રૂર એવું કહે છે કે તમને આમંત્રણ મોકલું છે અને કંસે મને કીધું છે કે કન્હૈયાને તેડવા માટે આવ્યો છું, જશોદાનું હૈયું હાથમાં આવી ગયું. આહા. નહીતર અક્રૂર એમ કે છે કે હવે જાય છે ને હાવ ન્યાન્ય રહેવાનું છે એમ નથી કહેતા. અક્રૂર એમ કે છે આ યજ્ઞ પૂર્ણ થઈ જાય ને પછી તમારે પાછું આવતું રહેવાનું છે. અક્રૂરે એવું કીધું યજ્ઞ પૂરો થાય પછી પાછો. પણ ખબર નહીં, મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રેમ તમે જે વ્યક્તિને કરો છો એ વ્યક્તિને ભાન અવશ્ય પડી જાય છે કે આ વ્યક્તિ જાય છે પણ પાછો નથી આવવાનો. જશોદાજીને ખબર પડી ગઈ છે. અક્રૂર જ્યાં એમ બોલે કે કનૈયાને લઈ જવાનો છે યજ્ઞ માટે પછી પાછા મૂકી જશું, જશોદાજી સમજી જાય કે આ જાય છે પાછો નહીં આવે. આ જવાનો છે પણ ત્યાંથી પાછો વળવાનો નથી. બેઠા બેઠા યશોદાજી વિચાર કરે છે. રહ્યું હાથમાં આવી ગયું છે. યશોદાજી વિચાર કરે છે કે નંદ ના પાડી દે તો હારું. એ ક્યાંક હા પાડશે તો કનૈયાને નહીં મારા જીવને લઈને જાય છે. નંદ ના પાડે તો સારું, ના પાડે તો સારું, ના પાડે તો સારું. નંદ બાબા એકદમ ભોળા છે. નંદ બાબાને બહુ બહુ શહેરની હોશિયારી ક્યાં છે એનામાં એવી છે, ખબર નથી પડતી. એકદમ ભોળા હૃદયના નંદ બાબા અને યજ્ઞ માટે જવાનું છે, આવા આવા પરાક્રમો થવાના છે તો જવું જોઈએ. અક્રૂરની વાતને તુરંત સ્વીકાર કરી લે છે અને કનૈયાને બલરામને બોલાવીને કહે છે કે આવો જો કાકા તમને તેડવા આવ્યા છે. જશોદાજી કનૈયાના જવાની વાત સાંભળે. જશોદાના હૃદયની અંદર એટલું દુઃખ થાય છે, એટલું દુઃખ. કનૈયો જાશે પણ પાછો નહીં આવે. એક ક્ષણ માટે એ માએ એના દીકરાને એક ઘડી માટે પણ પોતાની નજરથી દૂર નથી થવા દીધો. અને એ જશોદાથી કનૈયો દૂર થતો હોય જશોદા કેમ સહન કરી શકે? એ ઘૂંટડો કેમ ઉતારી શકે? એ પ્રેમ કેમ રીતે લઈ શકે છે? હવે આ રાત્રિનો જે સમય છે ને એ સમય વિતાવવા માટે જશોદાજી ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે હે ચંદ્ર, આજ તમે આથમતા નહીં. જો તમે આથમશો તો સૂર્ય ઉગશે ને સૂર્ય ઉગશે તો અક્રૂર હમણાં લઈને આયલો જાય. તમારે આથમવાનું નથી, તમે આમને મારે છો. આ રાત્રિ આમને આખી જિંદગી રહેવી જોઈએ. ધીરે ધીરે ગોપીઓને ખબર પડે છે, કારણ કે વાત તો વાયરાની જેમ ફેલાય ગામડાઓની અંદર. વાતને પહેલા તો વાર ન લાગે.
ધીરે ધીરે બધી જ ગોપીઓને ખબર પડે, બધી ગોપીઓને જ્યાં ભાન પડવા માંડી, ખબર પડવા માંડી, બધી ગોપીઓ ભેગી મળે છે ને ભેગી મળીને કહે છે કે આપણે જઈએ ને કનૈયાને રોકીએ. કોઈ ગોપી વળી એમ કહે છે, નહીં નહીં, આપણે ન રોકાય, આપણાથી થોડા રોકાય. ત્યાં જુઓ તો કરી, નંદ છે, જશોદા છે, આ બધા જ ત્યાં ભેગા થઈને બેઠા છે. વડીલોની વચ્ચે આપણે જઈને બોલીએ કઈ સારું લાગે? વડીલોની વચ્ચે આપણે જઈને બોલીએ એ યોગ્ય કહેવાય? ત્યાં વળી એક ગોપીએ કીધું કે નહીં, એ તમે તમારી વાત બધી સાચી, પણ કનૈયાને રોકવો હોય તો નંદને ને યશોદાને એક બાજુ મૂકી દઈએ, જઈને કહી દેશું કે આ ક્યાંય નહીં જાય. કેવું રૂપ છે એનું જુઓ તો કરી. કનૈયાને જો જવા ના દેવો હોય, કનૈયાને રોકી રાખવો હોય તો એના માટે નંદને ને યશોદાનું માન સન્માન એ પણ મૂકી દેશો, એને કહી દેશો કે તમે સાઈડમાં રહ્યો. કનૈયા વિશે અમે એક પણ બાબતની કોઈ પણ વસ્તુ હલવી નહીં લઈએ. કાના વિશેની એક પણ બાબતની કોઈ વસ્તુ અમે ચલાવી નહીં લઈએ. ત્યાં વળી એક ગોપીએ કીધું, એ કનૈયો આપણાથી ન રોકાય, એક કામ કરો, રાધાને જઈને કોઈ કયો, એ રોકશે ને તો એનાથી રોકાઈ જશે. કોઈ ગોપી વળી આવીને બોલી, જો એને જાવું હશે ને તો રાધાથી નહીં રોકાય. તેથી ખબર છે ને મહારાષ્ટ્રની અંદર રાધા રાણીને રડતી મેલી નાયલો ગયો હતો. યાદ કરો એ મહારાષ્ટ્રને. આપણે બધાને એકલા મૂકીને હાયલો ગયો હતો, આપણે બધાને છોડીને ચાલ્યો ગયો હતો, આપણે કોઈ નતા પકડ્યા. એને જાવું હશે તો એક પણ વ્યક્તિ એને રોકી નહીં શકે, પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ એને રોકવાનો. જશોદાજી અહીંયા પોતાનું હૈયું ખાલી કરે છે ને ગોપીઓ પોતાનું હૈયું ખાલું કરે છે. એક ગોપી કહે છે, અરે એ તો તમે કયો છો બધાય ભેગા મળીને કે રાધાજીને કયો રોકે, આપણે જઈને રોકીએ, નંદબાબાને જઈને કહીએ રોકીએ, આપણે સ્વયં જઈને એમ કહી દઈએ કે કનૈયા ક્યાંય જવાનું નથી, તારે અહીંયા જ રહેવાનું છે. પણ એનીએ શું નક્કી કર્યું એ તો પૂછો. જુઓ, આ કનૈયાએ 11 વર્ષ ને 52 દિવસમાં કોઈ દી પગમાં પગરખા નથી પહેર્યા, આજ મોજડી પહેરીને તૈયાર થઈ ગયો છે. એનું મન છે કે જાવું છે, અને જો એનું મન હોય કે જાવું છે તો એને જવા દેવાય, રોકાય નહીં, એને જવા દો. અરે ગોપી તું કે છે એને જવા દો, પણ એના વગર આપણે રહી શકશું એક ઘડી વાર માટે, 1 મિનિટ માટે, 1 ક્ષણ માટે? પણ તત્સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. સામેવાળાના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે જ સામેવાળાને આપણે પ્રેમ કરીએ છીએ. ગોપીએ કીધું છે કે એનું સુખ જો અહીંથી જવામાં હોય તો ભલે જાતો જવા દો. કન્હૈયો કેમ સુખી રહેવો જોઈએ ને એ બાબતની વાત છે. બાકી ગોપીઓનો એટલો પ્રેમ છે, ગોપીઓની એટલી લાગણીઓ છે, ગોપીઓનો એટલો ભાવ છે. એક વખત દ્વારકામાં ભગવાન બીમાર પડ્યા હતા ને તો બધી જ ગોપીઓએ ભેગા, બધી જ રાણીઓએ ભેગા મળી અને વેદને બોલાવ્યા ને કોઈ મોટા વેદને બોલાવે ને કોઈ કાંઈ ઉપાય કરે ને કોઈ કાંઈ ઉપાય કરે ને. એમાં નારદજી આવ્યા, કારણ કે રાણીઓને અહંકાર હતો કે અમે આના પત્નીઓ છીએ એમ. અને એમાં નારદજી એવા, નારદજીને કીધું છે કે જુઓ તો ખરી ભગવાન બીમાર પડ્યા છે ને કોઈ રીતે કઈ રીતે એકય કાળે એ હાજર નથી થતા. પછી નારદજી ભગવાન પાસે ગયા, ભગવાન નારદજીને કીધું છે કે હું હાજો થઈ જાઉં, પણ એક શરત, તમે ગોકુળમાં જાઓ અને ત્યાંથી કોકનું કાળજું લેતા આવો. એ કાળજાથી મારો ઈલાજ કરો ને તો હું હાજો થાવ. આવા 2 દાખલા છે. નારદજી કોકનું કાળજું મળી જાય ને તો હું હાજો થઈ જાઉં. નારદજી કે હાથી કાંઈ વાંધો નહીં. નારદજી કાળજું ગોતવા નીકળ્યા. કોઈ કાળજું આપે તો મારો ભગવાન હાજો થઈ જાય, કોઈ કાળજું આપે તો મારો ભગવાન હાજો થઈ જાય, કોઈ કાળજું આપે તો મારો ભગવાન હાજો થઈ જાય. એમાં ગોકુળમાં આવ્યા. ગોકુળમાં આવ્યા ને ગોપીઓ કેટલા કાળજા જોઈએ, અમારા જે જોતા હોય લઈ જાવ, પણ કનૈયો હાજો રહેવો જોઈએ. જય હો, જય હો. નારદજી ત્યાં પાછા ફર્યા ને, પાછા ફરીને કૃષ્ણ કનૈયાના મહેલ ની અંદર ગયા છે ને નારદજી કહે છે કે ત્યાં તો કાળજાના ઢગલા પડ્યા છે. ભગવાન કહે એટલે ગોકુળની ગોપીઓને યાદ કરો, નકર તમારું કાળજું ક્યાં કૂતરા લઈ ગયા હતા. કાળજું તો તમારી પાસે હતું, પણ તમને યાદ આવ્યું કે મારું કાઢીને આપી દઉં? એ તો તમારી પાસે હતું.
એક સંતે એવી વાત કરી છે કે ભગવાન એક વખત બીમાર પડ્યા ને રાણીઓને જઈને કીધું કે તમારા પગની ધૂળ ભગવાનના માથા ઉપર લગાડો ને તો ભગવાન હાજર થઈ જાય. રાણીઓ હાડીના છેડે મંડા પગ ઢાંકવાય કે નાના નાના આ પગની ધૂળ એના માથે ન લગાવાય. એ ભગવાન છે, અમે રાણીઓ છીએ, રોરો નરકમાં જવું પડે. પણ ગોકુળની ગોપીઓને જ્યાં ખબર પડી છે કે આ પગની ધૂળ લગાવવાથી કનૈયો હાજો થઈ જાય, તો એવા 7 નરકને ભોગવી લેવું પણ કનૈયો હાજો રહેવો જોઈએ. જય હો જય હો. ગમે એવડા નરકમાં જવું પડે ભોગવી લેશું, પણ કનૈયો હાજો રહેવો જોઈએ. જેટલી જોતી હોય એટલી ધૂળ લઈ જાવ. આ ભાવ છે, આ પ્રેમ છે. સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. સામેવાળાના સુખમાં વિચાર થાય એનું નામ જ પ્રેમ, એ સિવાય બીજું કઈ નહીં. જય હો. ગોપીઓ વિચાર કરે છે કે આપણે બધા વિચાર કરીએ છીએ કનૈયાને રોકી લઈએ, કનૈયાને જવા નથી દેવો, કનૈયાને કેવી કાળે સંજોગોમાં જવા નથી દેવો. પણ કનૈયાએ વિચાર કર્યો છે કે અહીંયા રહેવું છે કે જવું છે. ભગવાન જવા માંગે છે તો પછી આપણે એને રોકાય નહીં, કારણ કે એમાં એનું સુખ છે. બધી જ ગોપીઓ ટોળું વળીને આવે, નંદને આંગણે જઈને ઊભી છે અને બધા જ પોતાના જે ક્ષણો છે એક એક ક્ષણને યાદ કરે છે. કનૈયો આ રીતે આવીને માખણની ચોરી કરી જતો હતો. મથુરામાં જ્યારે મટકી માથે લઈને અમે જતા હતા, કાકરી પાછળથી મારીને આ રીતે મટકીને ફોડી નાખતો હતો. ઘરમાં આ રીતે રેલમ છેલ કરી જતો હતો, અમને આ રીતે પરેશાન કરતો હતો. ગોપીઓ જ્યારે બેઠી હોય ત્યારે એના ચોટલાને બાંધી દેતો હતો. એક એક ક્ષણને યાદ કરે છે. અને અમારી સાથે એણીએ જે મહારાસ લીધો હતો એ હાથની તાળી દઈને કઈ રીતે છટકી ગયો ખબર જ ન પડી. એ સમય પણ હાથમાંથી કેમ નીકળી ગયો એકેય બાબતની ભાન ન રહી. અને હવે જવાનું નામ લે છે. કોઈ ગોપી વળી કહીને કહે છે કે હે કનૈયા, તારે જાવું તું જ તો પછી અહીંયા આવીને અમને માયા હું કામ લગાડી એટલી હાજે? તારે જોયું જ જાવું તું તો આ માયા લગાડવાની ક્યાં જરૂર હતી? બધી ગોપીઓ પોતપોતાના મત અનુસાર એક એક વસ્તુઓને દર્શાવી રહી છે. અહીંયા જશોદાજી નું હૃદય હાથમાં પડ્યું છે. રાત્રિનો સમય છે, બધા પોતપોતાના કક્ષની અંદર ભોજન વાળું વગેરે કરીને સુવા માટે ગયા છે. આ જશોદા નીંદર નથી આવતી. જશોદાજી પડખા ફરે છે, ઊંઘ નથી આવતી. ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે આજ થોભી જાજો. જો તમે જાશો તો સૂર્યનારાયણ આવશે ને સૂર્યનારાયણ ઉગશે ને ઉગશે એટલે કનૈયો વયો જશે. એટલે ખબર નહીં આ જાય છે, કહે છે કે હું પાછો આવીશ, પણ આવશે નહીં. આખી રાત પડખા ફેર્યા છે, આખી રાત પડખા ફેર્યા છે. વહેલી સવારે આજ નીંદર નહોતી આવતી એટલા માટે થઈને કનૈયો ઉઠ્યો છે. જવાનું છે તો પાકું જ છે. અને વહેલી સવારે જશોદા રાણી ઉઠ્યા છે. પોતાની હાથે જ એમ કહેવાય છે કે એક પણ પ્રકારનો અવાજ કર્યા વગર છાસનું વલણું ફેલવે ને માખણ ઉતારે. ને જશોદાજી માખણ ઉતારતા ઉતારતા વિચાર કરે છે કે મારા કનૈયાને કલેવામાં માખણ જરૂર જોઈએ છે. માખણ વગર કનૈયાનો કલેવો અધૂરો છે. કલેવો કહેતા હવારનું હીરામણ. માખણની મટુકી એને ભરી દઈશ અને કનૈયાને હાથમાં દઈશ. મથુરામાં એને કોણ માખણ દેવા વાળું હશે? મથુરામાં એને કોણ ખવડાવવા વાળું હશે? માખણની મટુકી ભરી દઈશ અને પછી કનૈયાના હાથમાં દઈશ ને કહીશ કે લે કાના, ખા માખણ. મને ખબર છે તારું કલેવો માખણ વગર અધૂરો છે. પરમાત્મા પથારીમાં સૂતા છે. કનૈયાને ઉઠાડવા માટે જશોદાજી જાતા નથી. આજે ન કે ભગવાનને વહેલા રોજ ઉઠાડે, પણ આજ જશોદાજી ઉઠાડવા નથી જતા. કારણ કેવલ અને કેવલ એટલું છે કે જો હું એને ઉઠાડવા જઈશ ને ઉઠી જાય તરત જવાનું નામ લઈ લે. રોજ જશોદાજી ઉઠાડીને થાકે છે કે ઉઠ કનૈયા, ગાયો ચારવા જવાનું ટાણું થઈ ગયું છે. ઉઠ કનૈયા, ગાયો ચારવા જવાનું ટાણું થઈ ગયું છે. ઉઠ કનૈયા, ગાયું ચારવા જવાનું ટાણું થઈ ગયું છે. પણ આજ જશોદાજી ઉઠાડવા નથી જતા કે કદાચ મોડું થઈ જાય તો એક થોડીક વાર વધારે રહીએ. અહીંયા જશોદાજી ઉઠાડવા નથી જતા. શું ભાવને પ્રગટ કર્યો છે ભગવાન! દિવ્ય લીલાને દર્શાવી. અને સમય જ્યાં થયો છે, નંદ બાબાએ કીધું છે કે લાલાને ઉઠાડો, હવે મોડું થાય છે. અને આમ જ્યાં કીધું છે, જશોદાજી ભારે ડગલા માંડતા
કનૈયાના કક્ષ તરફ જાય છે અને કનૈયાના ખાટલે જઈને કનૈયાના ઢોલીએ જઈને કનૈયાને ઉઠાડવા માટે કહે છે, હે કાના. અને કહેતાની સાથે તો ભગવાન ઊભા થઈ ગયા. લે, જાગતો તો, સુવાનું નાટક કરતો તો. ભગવાન મનોમન વિચાર કરે છે કે તું ઉઠાડવા આવે ને માં, એવા હાટુ પડખા ફરતો હતો. જશોદાજીના આંખમાં આંસુ છે, આંસુઓની ધારા છે. રોકવા માંગે છે, કહેવા ઘણું માંગે છે, શબ્દો ખૂટે છે, કઈ કાઈ મત શકતા. આજે હૃદય ભરાઈ ગયું છે, આંસુ સિવાય કઈ નીકળતું નથી, અશ્રુ સિવાય કઈ નીકળતું નથી. બધા જ તૈયાર થઈને જ્યાં રથ તૈયાર છે, આંગણામાં રથ ઉભો છે. ગોપીઓ કે છે, આ અક્રૂર નથી, આ ક્રૂર છે, કનૈયાને લેવા આવ્યો છે. આને અક્રૂર કહેવાય, આને તો ક્રૂર કહેવાય. આ અક્રૂર નથી. ભગવાનની સુંદર લીલા, ભગવાનની સુંદર કથા. અને આંગણે રથ ઉભો છે. જશોદાજી ઉંબરે ઉભા વિચાર કરે છે કે કેમ થશે, કેમ થશે, કેમ થશે. એક ગોપીના હૈયા ઉપરથી જાણે રથ હાંકવાનો હોય એ રીતે આજ વાતાવરણ છવાઈ ગયું છો. કનૈયો નંદ બાબા પાસે જાય છે. નંદ બાબા પાસે જઈને નંદ બાબાને કહે છે કે સાંભળો બાબા, તમે બધા મોટા મોટા ઘર ઢાર્યા, તમારું ગાડું ધીરું હાલે, અને અમને તો મામાએ જુઓ સોનાનો રથ મોકલો છે ને અમારે રથમાં આવવાનું છે. અમારા રથના ઘોડાઓ તો ઝડપથી દોડે અને તમારા ગાડાના બળદ ધીમે ધીમે હાલે. એટલે એક કામ કરો, તમે ગાડા લઈને હાલતા થાવ, અમે ધીમે ધીમે રથમાં આવશું. અને અમે રથમાં આવશું ને તોય તમારી હારો હાર મથુરામાં પહોંચી જશું. ભગવાન નંદ બાબાને વહેલા એટલી માટે મોકલી દે છે કે જશોદાજી સાથે ઊભીને એકાંતમાં થોડી બે વાતો કરવા માંગે છે. માના મામત્વને પ્રેમથી એના આંચલને પોતાની માથે ઢાંકવા માંગે છે. પ્રેમથી પોતાના માથે ઢાંકી અને માની મમતાને પોતાના ખોળામાં લેવા માંગે છે. કારણ કે કનૈયો જાણે છે કે હવે પછી આ ખોળો પાછો કોઈથી નથી મળવાનો. કનૈયો એક વખત ગોકુળ છોડીને નીકળો પછી પાછો ગોકુળમાં પ્રવેશ નથી કર્યો. બલરામજી એકવાર આવ્યા હતા વાસુદેવજીને મળવા માટે થઈને, નંદને જશોદાને મળવા માટે, પણ ભગવાન નથી આવ્યા. કારણ કે ભગવાન જાણે છે કે એકવાર ગોકુળમાંથી નીકળો એ સમયે હૃદય ઉપર પથ્થર મૂકીને નીકળો છો, હવે ત્રેવડ નથી બીજી વાર અહીંયા ગયા પછી હું પાછો નીકળી જાઉં. એકવાર નીકળાઈ ગયું, બીજી વાર નીકળવાની ત્રેવડ મારામાં નથી. હાથમાં માખણની મટકી, જશોદાજી ઓસરીની કોર ઉપર ઉભા, વાંસળીને ફેરવતા ફેરવતા ભગવાન આવે. માં, હું જાઉં? જશોદાજી કનૈયાના માથ પર વાલ સબરા હાથ ફેરવતા ફેરવતા, જાવું છે દીકરા? હા માં, હવે જાઉં, જવાનું ટાણું થયું છે. જશોદાજી વિચાર કરે છે કે જો સમય થોડીક વાર રોકાઈ જાય તો રોકી લો. કઈ વાંધો નહીં, જા બેટા, ધ્યાન રાખજે, કુશળ રહેજે, તારી સાથે તારા મિત્રને લઈ જા છે, એ મિત્રોનું પણ ધ્યાન રાખજે. આલે આ માખણની મટકી, તમને ખબર છે કે તારો કલેવો માખણ વગરનો અધૂરો છે. ભગવાન માખણની મટકી હાથમાં લે, રથ ઉપર ચડે ને જ્યાં જતા સારથીને કહેવા જાય કે રથ હાંકો, ત્યાં વળી જશોદાજી કહે છે, હે કનૈયા ઉભો રે તો. વળી ભગવાન, હા માં બોલો, શું કામ છે? જો કનૈયા, મને ખબર છે ન્યા તું જાય છે ને એટલે દેવકી મળશે, વસુદેવ મળશે, આ બધાય મળશે, પણ ધ્યાન રાખજે, તું એને નાનપણના બાળપણની કથાઓ બધી કહેજે, લીલાઓ બધી કહેજે, પણ એક વાત ન કહેતો. હા માં બોલો ને, કઈ વાત ન કહું? જશોદાજી કહે છે, મેં તને ખાંડણી આયરે બાંધો ની અને નાકે તો ન કરે ને બહુ દુઃખ લાગશે.
ભગવાન કહે છે, જશોદાજી ખાંડણિયા આયરે બાંધો ને માં, ઈ વાત તો હું દેવકીને ને વસુદેવને પેલા કહીશ, બીજી બધી પછી કહીશ. આ વાત સર્વપ્રથમ કહીશ, કારણ કે ખાંડણિયા આયરે બાંધવાની ત્રેવડ આખા જગતમાં જશોદા સિવાય બીજા એકયની નથી. કોઈની ત્રેવડ નથી માં કે મને બાંધી લે, પણ તમે મને ખાંડણિયા આયરે બાંધ્યો તો તમારી ત્રેવડ છે. વળી ભગવાન માં હવે હું જાઉં? જશોદા કે હા દીકરા જા. વળી ભગવાન રથમાં ચડે અને વળી જ્યાં સારથીને એવું કહેવા જાય કે હાકો રથ, ત્યાં વળી હજી જ્યાં કીધું ન કીધું હોય ત્યાં વળી જશોદાજી એમ કે એક અહીંયા ઊભો રે, અહીંયા આવતો એક વાત કહું. વળી ભગવાન હેઠા ઉતરે, વળી ભગવાન માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા જશોદાજી કે જો દીકરા, ઈ શેર છે, આ ગામડું હતું, અહીંયા તો આપણે ગમે એના ઘરમાં વયા જાય, અહીંયા કોઈ કાંઈ બોલે નહીં, પણ શેરમાં એમ જેમ તેમ કોઈના ઘરમાં ન જવાય હો. જ્યાંથી ત્યાંથી માખણની ચોરી ન કરાય હો. આ માખણ તને દીધું છે ને, તું એકલોય ખાજે અને તારી હારે જેટલા ગોવાળો આવે ને બધાને ખવડાવજે. તારેય ખાવાનું છે અને તારી હારે હારે જેટલા છે એને બધાને ખવડાવવું છે. એકલો ન ખાજે. ભલે માં હવે હું જાઉં? હા દીકરા જા. વળી જ્યાં રથ ઉપર ચડે ને વળી જ્યાં સારથીને રથ હાંકવાનું કે ને ભગવાન હજી જ્યાં હાલતા થાય ન થાય ત્યાં તો વળી જશોદાજીને કઈ યાદ આવી જાય ને વળી કે એ કનૈયા અહીંયા આવતો, હજી આ રહી ગયું છે. એ કનૈયા અહીંયા આવતો, હજી આ રહી ગયું છે. અને માના વાત્સલ્યના પ્રેમને ખાતર ભગવાન વારે વારે રથથી હેઠા ઉતરે ને વળી કનૈયો જશોદાના છેડલા સામે જાય અને છેડલાથી આમ આડો એવો હંતાઈ જાય. ભગવાનને બધું યાદ આવે છે, ભગવાનને બધું સ્મરણ થાય છે. આખા 11 વર્ષ ને 52 દિવસની એક એક કથાને યાદ કરે છે, એક એક વાતને યાદ કરે છે. ભગવાન હજી તો વિચાર કરે છે કે આ જશોદાજીને મૂકીને નીકળી નથી શકતો, આગળ ગોપીઓ ઊભી છે, હજી તો ન્યાથી કેમ પસાર થાય છે, ન્યાથી કેમ નીકળી છે, ન્યાથી કેમ આગળ હાલી છે. જેમ તેમ કરી જશોદા પાસેથી રજા લઈ ભગવાન નંદાલયથી ધીમે 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 કરતા કરતા બહાર નીકળ્યા. જશોદાજી ને જ માંડતા માંડતા જોવે છે કે એ જાય, જો જાય, જો જાય, જો જાય. રથ હજી તો થોડોક જ્યાં આગળ હાલ્યો છે ત્યાં ગોપીઓ મળી. ગોપીઓએ ઊભો રાખ્યો છે રથને. કોઈ ગોપી રથમાં રસ્તામાં સુઈ ગઈ છે. કનૈયા જાવું હોય ને તો અમારી માથે રથ હાંકતો જા, અમે વયા જાય, પછી તું જાય એટલે અમારે ઉપાધિ નહીં બહુ. ભગવાન પેલા તો એકદમ નીચું જોઈને જાય છે, ક્યાંક નજર મળે તો કોકને જવાબ દેવો પડે, કોઈ આમ નજર જ નથી મેળવવી. પણ તોય ગોપીઓ કંઈક પૂછી લે છે. અને પછી એ ગોપીઓ ને જવાબ દેવા માટે થઈ, આશ્વાસન આપવા માટે થઈ એક વખત એના મિત્રને પાસે જાય છે અને ભગવાન એના મિત્રને કહે છે કે જા ગોપીઓને જઈને કહેતો હોય આવીશ. એક આવીશ એ શબ્દના આધારે ગોપીઓએ એનું આખું જીવન છે ગોકુળમાં વિતાવી દીધું છે. આખું જીવન ગોકુળમાં જ વિતાવી દીધું છે. આવીશ, બસ એ જ શબ્દના આધારે ભગવાન જેમ તેમ કરીને રથને પસાર કરીને ત્યાંથી નીકળી જાય છે. ગોપીઓને ધ્યાન કેવલ ને કેવલ એ જ રથ ઉપર છે. રથડે બેસીને હરી હાલિયા રેલો રોતા મેલ્યા છે નર જો રથડે બેસીને હરી હાલિયા રેલો કપટી તે કંસના તે આવ્યા રેલો છોડી હાલ્યા હૈયા કે આરજો રથડે બેસીને હરિહાલિયા રેલો વાલા વિનાનું સોનું
રજ સુનું લાગશે હિલોળ. સુના પડ્યા વૃંદાવનના ધામ જો રથડે બેસીને હરી ગોપીઓ નેજા માંડે છે. એ જાય જો જાય જો જાય. સર્વપ્રથમ રથ દેખાય છે, પછી રથની ધજા દેખાણી, અને રથની ધજા દેખાય છે, પછી રથ દેખાતો બંધ થઈ ગયો. રથના પૈડામાંથી જે ઉડતી રજ છે એ રજને જોવે છે. રજના અંધકારને કારણે ગોપીઓ વિચાર કરે છે કે આ રજ જેવી નીચે બેસશે એવી કનૈયાનો રથ પાછો વળશે ને પાછો ગોકુળ તરફ વળશે એવી આશા રાખીને બેઠી છે. અને આહા, પછી તો શું ગોકુળની દશા થઈ. યમુનાનો કિનારો સૂનો લાગે, ગોકુળની બજારો સૂની લાગે, ગોપીઓના હૃદય સૂના લાગે. એક ગોપીએ એક ગોપીને કીધું કે ગોપી અંધારું થયું છે, લે દીવડો પ્રગટાવ. દીવો મોબઈ એ સખી મેં અંધારું સુખ, મેં દીવો પ્રગટાઈ કે કિસકો દેખું મુખ. દીવો બોવાની જરૂર નથી, મને અંધારામાં સુખ પ્રાપ્ત થાય છે. દીવો પેટાવીને મારે મોઢું કોનું જોવું? જેનું મોઢું જોવાનું હતું એ તો ગયો. એક ગોપી છાસની વલોણોનું હાથમાં લઈને બેઠી છે, અને કોઈએ કીધું છે કે લે લે ઝટ માખણ ઉતાર. ગોપી કહે છે કે હવે માખણ ઉતારવાની જરૂર નથી, માખણનો ચોરી કરવા વાળો તો નીકળી ગયો, આને ખાહે કોણ? વર્ષો વર્ષ સુધી આપણે જેની સાથે રહ્યા હોય, જેની સાથે પ્રેમ બંધાણો હોય, જેની સાથે લાગણીઓ હોય, જેની સાથે માયા હોય ને એ ઘડીના છઠ્ઠા ભાગની અંદર આપણને એક જ ક્ષણમાં છોડીને હાલ્યો જાય, એ વ્યક્તિની દશા શું થાય? એ વ્યક્તિની હાલત શું થાય? અને આજ એવું કહેવાય છે કે કનૈયો જાય છે, ગોપીઓની દશા એકદમ ખરાબ થઈ ગઈ છે, ગોપીઓની દશા એકદમ બગડી ગઈ છે. ભગવાન રથમાં બેસીને નીકળ્યા છે. અહીંયા ગોપીઓ ભાન ભૂલી છે, ગોપીઓ દુખી દુખી થઈ ગઈ છે. અક્રૂર, બલરામજી, ભગવાન કૃષ્ણ બધા જ રથમાં બેસીને જાય છે. જમનાનો કિનારો આવ્યો છે, જમનાના કિનારા ઉપર રથને રોકવામાં આવ્યો. રથને રોકીને પછી બલરામજી, અક્રૂર અને કૃષ્ણ જે રથમાં બેઠા હતા એમાંથી અક્રૂર સર્વપ્રથમ નીચે ઉતરે છે. અક્રૂર નીચે ઉતરી પછી યમુનામાં સ્નાન કરવા માટે પ્રવેશ કરે છે. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા, વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વચમાં જમુનાજી ભરપૂર રે. વચમાં યમુનાજી ભરપૂર રે. એ વચમાં જમુનાજી ભરપૂર રે. વચમાં યમુનાજી ભરપૂર રે. અક્રૂર આવ્યા હરીને તેડવા રે. અક્રૂર આવ્યા હરીને તેડવા રે. એ અક્રૂર આવ્યા હરીને તેડવા રે. અક્રૂર આવ્યા હરીને તેડવા રે. એમ રજની અંદરથી પરમાત્મા નીકળવા જાય છે. યમુનાનો કિનારો સુંદર મજાનો રથના ત્યાં યમુનાના કિનારા ઉપર ઊભો રાખ્યો છે. યમુનાના કિનારા ઉપર રથને ઊભો રાખી અક્રૂરજી રથ ઉપરથી નીચે ઉતરે, અને નીચે ઉતરીને અક્રૂરજીએ નિર્ણય કર્યો કે લ્યો યમુનામાં સ્નાન કરી લઉં. યમુનામાં સ્નાન કરવા માટે જાય છે.
યમુનામાં સ્નાન કરવા માટે જાય છે અને પછી ભગવાનની સમક્ષ નજર કરી અને ભગવાનને અને બલરામજીને કે તમારે નથી નાવું? એટલે બલરામજી ને ભગવાન બે કે કાકા એક વાત પૂછું? અક્રૂરજી કે પૂછો ને. એ કે મામા મરી જાય નાવાનું હોય ને. અક્રૂર કે આ મામા મરે તો નાવાનું હોય. તો આમે ત્યાં જઈને મામા મરવાના છે, આપણે બે એકાયરે નાઈ લઉં. અહીંયા નાવાની બહુ જરૂર નથી. અને એ કાયમ નાવાની આદતો તમને શહેરવાળા ને હોય, એમને ગામડાવાળા ને તો અઠવાડિયા 10 દી એકવાર હાલે. અમારે બહુ કઈ કાયમ નાવાની જરૂર. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વચમાં જમુનાજી ભરપૂર રે. વચમાં યમુનાજી ભરપૂર રે. અકરૂર આવ્યા હરીને તેડવા રે. અકરૂર આવ્યા હરીને તેડવા રે. એ અકરૂર આવ્યા હરીને તેડવા રે. એ અકરૂર આવ્યા હરીને તેડવા રે. અક્રૂરજી કે ભગવાન કઈ વાંધો ને, તમે એક કામ કરજો, મામાનું બે ભેગું નાઈ લેજો, પણ હું સ્નાન કરી લઉં. અક્રૂરજી જેવા જમનાની અંદર સ્નાન કરવા માટે જાય અને અંદર જઈને ડૂબકી મારે જ્યાં આંખ ખોલે ને ત્યાં ભગવાને લીલા કરી. જમનાની અંદર એનો ઈ રથ, એના ઈ ભગવાન, એના ઈ બલરામજી, એના ઈ ગોવાળિયાઓ બધા જમનામાં અંદર દેખાણા. અક્રૂરજી વિચાર કરે, આ તો ના પાડતા હતા ને નાવાની, મારી વાહે પણ દોડ્યા આવ્યા. વળી અક્રૂર બહાર નીકળ્યા અને બહાર નીકળીને જ્યાં જોવે છે તો વળી પાછા ઓલા હતા એ ન્યાન્ય ઉભા બેઠા બેઠા વાટ જોવે છે. ફરી પાછા અક્રૂર અંદર ગયા. અંદર જઈને જ્યાં જોવે છે ડૂબકી લગાવીને પાછી જ્યાં નજર કરી તો વળી પાછું બધું દેખાણું. ફરી બહાર નીકળીને જોયા ભગવાનની માયા છે. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વચમાં જમુનાજી ભરપૂર રે. વચમાં યમુનાજી ભરપૂર રે. એ વચમાં જમુનાજી ભરપૂર રે. વચમાં યમુનાજી ભરપૂર રે. અક્રૂર આવ્યા હરીને તેડવા રે. આવ્યા હરીને તેડવા રે. એ અક્રૂર આવ્યા હરીને તેડવા રે. અક્રૂર આવ્યા હરીને તેડવા રે. એ અક્રૂર આવ્યા હરીને તેડવા રે. પરમાત્મા બારે દર્શન આપે છે અને જમનાની અંદર એ દર્શન આપે છે. પરમાત્મા બે જગ્યાએ બેઠા છે. ફરી પાછા અક્રૂરજી અંદર ગયા. ભગવાનને એમ થયું કાકાને વધારે હેરાન ન કરાય અને ભગવાને પોતાના સ્વરૂપનું સુંદર દર્શન કરાવ્યું, લીલાની ઝાંખી કરાવી છે. અક્રૂરે સ્તુતિ કરી છે. ભગવાનના 10 અવતારોની સ્તુતિનું વર્ણન કર્યું છે. ભુસ્તોયમગ્નિ પવનઃ ઘમાદિર મહાજાદિર્મન ઇન્દ્રિયાણિ
सर्वेन्द्रियार्थविबुधाश्च सर्वे ये हेतवस्ते जगतो नेते स्वरूपं विदुरात्मनस्ते यजायो नात्मतया गृहीता अजोनुबद्ध सगुणैर्जाया गुणात् परं वेदन ते स्वरूपम्। पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, अहंकार, महतत्व, प्रकृति, पुरुष, मन, इंद्रिय, संपूर्ण इंद्रियोना विषय અને અધિષ્ઠાતા ત્રુદેવ જો કોઈ હોય તો એ પરમ કૃપાળુ પરમાત્મા તમે છો। તમારા સ્વરૂપને હું પ્રણામ કરું છું અને તમારા ચરણોમાં હું વંદન કરું છું। તમે જ સર્વસ્વ છો, તમે જ સર્વગુણ છો અને તમે જ બધું જ છો। સ્વયં બ્રહ્માને પણ જાણે તમે બનાવ્યા હોય અને બ્રહ્મ તત્વ પણ તમે છો એવું મને લાગે છે। પવિત્ર ભાવથી સુંદર વાતને સમજાવી છે અને અક્રૂરજી જે રથની અંદર બિરાજમાન હતા એ અક્રૂરજી જમનાની અંદર બિરાજમાન સ્નાન કરવા માટે ગયા છે ત્યારે એ દ્રશ્યને જોતાની સાથે જ અક્રૂર છે એ ભગવાનની સ્તુતિ કરે છે। પરમાત્માની સ્તુતિ કરતાની સાથે જ બધા જ અવતારોની વર્ણન કરે છે અને બધા અવતારોનું વર્ણન કરીને પછી અક્રૂર છે એ ભગવાનને વિનંતી કરે છે। બધા જ સ્વરૂપોનું વર્ણન કરે છે, બધા જ રૂપોનું વર્ણન કરે છે। બધા જ રૂપોને યાદ કરી કરી અને અક્રૂર ભગવાનને વિનંતી કરે છે કે તમે જ સર્વસ્વ છો, તમે જ મહાન છો, તમે જ છો, તમે જ છો, તમે જ છો। અદ્ભુતાનિ યાવન્તી ભૂમો વિયતિ વાચલે ત્વયી વિશ્વાત્મકે તાની કિમ મે દૃષ્ટમ વિપશ્યત। પૃથ્વી, આકાશ અને જળ આ સારા જગતની અંદર અદ્ભુત કોઈ જો પદાર્થ હોય તો એ પદાર્થ સ્વયં આપ છો, કારણ કે વિશ્વરૂપ પણ તમે જ છો। યત્રાદ્ભુતાનિ સર્વાણી ભૂમો વિયતિ વાચલે તમ ત્વાનુપશ્યતો બ્રહ્મન કિમ મે દૃષ્ટમિહાદ્ભુતમ। इत्युक्त्वा चोदयामास स्यनन्दनं गान्धिनीसुतः मथुरामनयद रामं कृष्णं चैवं दिनात्यये। मार्गे ग्रामजनाराजम् तत्र तत्रोपसंगता वासुदेवसुतो वीक्ष्य प्रीता दृष्टिं न चाददु। ઈશ્વર કેવી કૃપા કરે, ઈશ્વર કેવી દયા કરે। અક્રૂરજીએ જમનાની અંદર જઈને પ્રવેશ કર્યો છે, અદ્ભુત સ્વરૂપને જોયું છે, અદ્ભુત લીલાને જોઈ છે, અદ્ભુત પરાક્રમોને જોયા છે અને અદ્ભુત પરાક્રમોને જોતાની સાથે જ જ્યાં અક્રૂરજી બહાર નીકળ્યા છે અને બહાર નીકળતાની સાથે જ જ્યાં અંદરથી નીકળેલા અક્રૂરને ભગવાને જોયા અને જોતાની સાથે જ ભગવાન અક્રૂરને પૂછે, હે કાકા, કંઈક અદ્ભુત જોઈને આવ્યા હોય એવું લાગે છે। કાકા ઓઈબા વિચાર કરે છે કે અદ્ભુત જ જોઈને આવ્યા ને, તમે દેખાડ્યું હોય તો એ જ જોઈને, કારણ કે અંદર ગયા ત્યારે ભગવાનને દેખાડ્યું છે બધું, એના રૂપને સ્વરૂપને એનું વર્ણન કર્યું છે। અંદર ગયા પછી જે પરમાત્માના સ્વરૂપનું જે વર્ણન થયું છે, અક્રૂર કહે છે કે બરાબર છે કે આજ પરમાત્મા છે ને આને લઈને જાઓ, મારે આ જ ભાવ જોતો હતો। હા, અચ્છા, વચ્ચે એક વાત રહી ગઈ છે, સંતો પાસેથી સાંભળવા મળ્યું છે કે કોઈ સંતોએ પ્રશ્ન કર્યો કે જશોદાજીએ ઓલી મટકી આપી, એ મટકીનું કનૈયાએ શું કર્યું? કારણ કે એમાં માખણ ભરીને આપ્યું હતું ને, એનું કનૈયાએ શું કર્યું છે? તો કોઈ સંતે બહુ સારો જવાબ આપતા કીધું છે કે એ મટુકીને પહેલા માખણ ખાધું, પછી સાફ કરીને મટુકીને હાચવીને રાખી અને જેથી હોનાની દ્વારકા બનાવીને તે બધી કુંભ તરીકે એના માની નિશાની એ દ્વારકાના મૂળમાં નાખી હતી।
આપણે જ્યારે મકાન બનાવીએ ત્યારે એક પાયા ગાળીએ, પછી પાયા ગાળીને એમાં કુયડી પધરાવીએ. એની માએ દીધેલી જે મટુકી છે, જશોદાજીએ દીધેલી જે મટુકી છે, એ મટુકીને કુરડી તરીકે એ કુંભની અંદર એ પાયાની અંદર પધરાવીને મુહૂર્ત જશોદાજીના હાથે કર્યું છે. એટલી મમતા, એટલો પ્રેમ, એટલી લાગણી, એટલી કરુણા, એટલો ભાવ. પરમાત્માની સુંદર કથા, સુંદર લીલા. મથુરાની અંદર ભગવાન જાય છે. અક્રૂરને રસ્તામાં પોતાના સ્વરૂપનું વર્ણન કરાવ્યું છે. અક્રૂર જમનામાંથી બહાર નીકળે ને બહાર નીકળતાની સાથે જ જ્યાં અક્રૂરને પૂછે છે કે હે કાકા, કંઈક અદ્રશ્ય એવું અદ્ભુત દ્રશ્ય જોયું હોય ને, એવું કંઈક લાગે છે, સાચું કયો, હું જોયું? સત્ય કહેજો, શું જોયું છે? કાકા કે ભગવાન તમે દેખાડ્યું છે એવું તો પછી જોઈને અદ્ભુત જ લાગે ને. બન્યું છે એવું ભગવાન? બંને કાકા ભત્રીજાએ વાતો કરીને પછી ધીરેથી હવે મથુરા તરફ આગમન થયું છે. ભગવાન ધીરેથી મથુરામાં પ્રવેશ કર્યો છે. મોટા શહેરને જોયું છે. ભગવાન તો બધું જાણે જ છે કે આ મોટું શહેર છે ને આમ છે ને તેમ છે ને, એ બધું જાણતા ભગવાન પણ એની સાથે જે ગોવાળો છે ને એટલી કોઈ દી શહેરમાં પ્રવેશ નહોતો કર્યો. એટલે ગોવાળો છે એ બહુ ગાંડા ગાંડા છે. ઓહો હો કનૈયા, આ તો જો આ કેવું, આ કેમ, આ કેમ, આ કેમ. શહેરને જોઈને ગોવાળો બહુ ગાંડા થયા છે. આ ભગવાનને પણ અહીંયા બગીચામાં પ્રવેશ આપવામાં આવ્યો છે, બગીચામાં ઉતારો દેવામાં આવ્યા છે. રામા અવતારની અંદર રામ ભગવાનને પણ હવે જોજો થોડુંક રામા અવતાર ને કૃષ્ણ અવતાર બે થોડું થોડું મેચ થતું જાય, એ જોતા જાય. અહીંયા પણ ભગવાનને અહીંયા ઉતારો દેવામાં આવ્યો હતો. જનકપુરીની અંદર ભગવાનને આમાં બગીચામાં જ ઉતારો દેવામાં આવ્યો હતો. મનથી મક્કમ થઈ જવા જોઈએ, બસ બીજું કઈ નહીં. ભગવાન પછી ગોવાળોને બધાને સ્નાન આદિ કૃત્ય કરીને, મુસાફરીથી થાક્યા હોય એટલે બધા સ્નાન આદિ કૃત્ય કરીને પછી બધા બહાર નીકળ્યા. બહાર નીકળીને પછી ધીમે ધીમે એમ વિચાર કર્યો છે કે હાલો શહેર જોવા માટે જઈએ, રખડવા માટે જઈએ, આનંદ કરવા માટે જઈએ. પછી ભગવાન બધા જ મિત્રોને સાથે લઈ અને આનંદ કરવા માટે થઈ શહેરમાં પ્રવેશ કરે છે. એમાં નગરમાં પ્રવેશ કર્યો છે. તો ગામડાના ભોળા માણસો, ગામડાના ભોળા છોકરાઓ, ભોળી પ્રજા, એને ક્યાં કોઈ શહેરની ઠઠ ધોમધોમ સાહેબી શું કહેવાય એને કંઈ ખબર નથી. અને એટલા માટે થઈને ગામડાના જે માણસો છે એ બધા જ છે એ ધોમધોમ સાહેબી જોઈને થોડાક અચરજ પામે છે કે વાહ રે વાહ, આવું તો કોઈ દી કનૈયા જોયું જ નથી. સારું થયો તું અમારો મિત્ર છે એટલા માટે અમે તારા ભેગા મથુરામાં આવ્યા અને તારા ભેગા મથુરામાં આવ્યા. આ અમને જોવા મળ્યું, નકર આ અમને કેદી જોવા મળે. પછી ધીમે 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 કરતા આગળ ગયા. એક જગ્યાએ કપડા સુકાતા હતા. એક જગ્યાએ કપડા સુકાતા હતા. એ હતું ધોબીનું ઘર. એટલે ગોવાળો બધા જોઈ ગયા. જોજો કનૈયા કેવા સરસ મજાના કપડા સુકાય છે, કેવા રૂપાળા લાગે છે. હવે ભગવાન કે તો તમને ગમે છે? એ કે હા ગમે છે ને. તક તો લઈ લ્યો, અહીંયા છે હવે બધું આપણું જ છે. થોડાક દી પછી કંસને ભગવાન મારવા માટે નથી આવ્યા, કંસનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. નારદજીને પણ ભગવાને કીધું છે કે આ કંસ નામનું તો બહુ મોટું સ્ટેશન છે જે મને આડું આવ્યું છે, બાકી ખરેખર તો હું શિશુપાળનો દંતવક્ત્રોનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. મારા દ્વારપાળ અહીંયા આટા મારે છે ને એને તેડવા આવ્યો છું. આ કંસ નામનું તો મોટું સ્ટેશન છે કે જ્યાં અહીંયા આડું આવ્યું નીકળ્યું એટલે એમાં જ પસાર થવું પડે એમ છે. બાકી કંસને ભગવાનને કઈ લેવા દેવા જ નથી. ભગવાનને જો આવા રાક્ષસો હારે લેવા દેવા હોય તો ભગવાનનું મહાત્મ્ય ઘટી જાય ને રાક્ષસનું મહત્વ વધી જાય. પણ હું તો મારા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. હું તો કુબજા માટે આવ્યો છું. હું તો શિશુપાળ માટે આવ્યો છું. હું દંતવક્ત્ર માટે આવ્યો છું. કારણ કે જય અને વિજય નામના દ્વારપાળ ને પછી એને પેલું થાય છે ને જે પડે છે. હું તમારા દ્વારપાળને છોડાવવા આવ્યો છું. બાકી કંસાયરે કોઈ આપણે મોટી સિટી હોય, દિલ્હી હોય, દિલ્હીથી આગળ કોઈ નાનકડું એવું ગામડું હોય ત્યાં જવું હોય તો દિલ્હીના સ્ટેશનને તો પાર કરવું પડે ને. એમ હું તો આ સ્ટેશન પાર કરવા આવ્યો છું. કંસ નામનું સ્ટેશન છે એને પાર કરવાનું. બાકી અહીંયા મારે કંઈ કામ નથી. અહીં તો આનો ઉદ્ધાર કરીને પરબારો નીકળી જ જવાનો છું. અહીંથી સીધો વયો જવાનો છું. આ કંસ નામનું સ્ટેશન છે મોટામાં મોટું, એ સ્ટેશનમાંથી પાર થવાનું છે.
ધોબીની અંદર પ્રવેશ કર્યો છે, ધોબીના ઘરની અંદર પ્રવેશ કર્યો છે, અને કોઈ કપડાં છે, અને રેડીમેડની દુકાનમાં તો શું છે કે જે ફિટ પડે એ લઈ લેવાના. એટલે ગોવાળોને કીધું કે તમને જેને જે ગમતા હોય એ બધા લઈ લ્યો. એમાં હવે આ તો ધોબી કંસનો ધોબી હતો પાછો. એટલે કંસનો ધોબી હોય એટલે અહંકાર હોય, અને અહંકાર એવો જાગ્યો હતો કે એ જે કંસનો જે ધોબી હતો, આ ગોવાળોએ અંદર પ્રવેશ કર્યા ને કપડા જેવા હાથમાં લીધા ને, એટલે ધોબી કે આ લેવાય નહીં, તમને ખબર ના પડે ને, તમે ગામડાના અભણ માણસ રહ્યા ને, આમ ને તેમને, આ કંસના રાજાના કપડા છે ને, આ થોડા કઈ તમારે લેવાય. ભગવાન કે આને બંધ કરાવો જો હે, નકર રામા અવતારમાં હું કઈ નતો બોલ્યો, અટાણ નહીં મૂકું. રામા અવતારમાં મેણું માર્યું હતું ને, કે તો રામ છે કે જે સ્વીકાર કરી લે છે, હું સ્વીકાર ન કરું. ધોબીના મેણા ખાતર તો રામજી સીતાનો ત્યાગ કર્યો હતો. એના મેણા ને ખાતર ઈ બદલો ભગવાન કે હવે અહીંયા લેવાનો છે. પેલા તો ભગવાનને સમજાવ્યું કે જો ભાઈ એ જે હોય, આને જેને જેમ કપડા જે જોઈએ ને એ દઈ દે, નકર તારી ખેર નથી. પણ આ તો અહંકારી ધોબી છે, કંસનો ધોબી, એ થોડો કઈ ઘડીકમાં માને. અભિમાન છે, અહંકાર છે ને. મોટા માણસો ભેગા કામ કરતા હોય એટલે મોટા માણસને પાવર ન હોય ને એટલો તો એના ભેગો કામ કરતો હોય. પીએસઆઈ ને પાવર ન હોય ને એટલો હવલદાર ને પાવર હોય. હા, મોટા માણસોને કઈ લાગુ ન પડતું હોય, પણ એની ભેગા જે હોય ને એને પાવર વધારે હોય. એટલે આ ધોબીને પાવર વધારે હતો કંસ કરતા તો. એટલે ધોબી બેઠા બેઠા વિચાર કરે છે કે આ કોણ છે ને શું છે. ભગવાન એની પાસે ગયા ને ભગવાન એને જઈને કહે કે જેને જે કપડા જોઈએ રેવા દે, બોલમાં એમ કરતા કરતા વડચડ થઈ છે અંદર. વડચડ થઈ એટલે ભગવાન કે હવે આને પ્રસાદ થોડીક તો આપવી જ જોઈએ. પરમાત્માએ એક જ મુષ્ટિકાનો પ્રહાર માર્યો અને એક જ મુષ્ટિકાના પ્રહારથી દાંતમાંથી લોહી કાઢતો કરી નાખ્યો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક જ મુષ્ટિકાના પ્રહારથી ધોબી, અને એક જ મુષ્ટિકા લાગી ને લોહી દાંત આમ લોહી ઓખતો કરી દીધો ને. એ લઈ જાવ જે જોતા હોય લઈ જાવ, બધા અમારે કઈ ના જોઈએ. હવે રેડીમેડ કપડા હતા એટલે કોઈ ગોવાળ મોટો હોય, કોઈ ગોવાળ ઝીણકો હોય, કોઈ જાડો હોય, કોઈ ઝીણો હોય, બધા એને તો કઈ ફિટ થઈ ના જાય કપડા, એટલે એનું ફિટિંગ કરાવવાનું હોય ને. હવે ત્યાંથી ભગવાન સીધા બહાર નીકળ્યા ને સામેની બજારમાં દરજીની દુકાન હતી. એટલે ભગવાન સીધા દરજીની દુકાનમાં ગયા. હવે આની ધોબીની જે હાલત થઈ હતી ને, એ હાલત દરજી ત્યાં બેઠો બેઠો જોતો હતો. એટલે ભગવાન જેવા અંદર પ્રવેશ કર્યા, લાવો લાવો શું કરવાનું છે બધું કરી દઉં, લાવો. કારણ કે આ ધોબીના દ્રશ્યો, કારણ કે રાજાના ધોબીને મારવો એ મોટું સાહસ ને. રાજાના ધોબીને મારો મોટું થાય. દરજી થોડોક ચતુર હતો એટલે એને ખબર પડી ગઈ કે આગળનો રાજા આ જ બનવાના છે, એટલે એના ભવિષ્યની તૈયારી કરતા હતા. એટલે જેથી ઈ રાજા બની જાય ને તેથી મારે એને કેવા થાય ખબર છે ને, પહેલી વાર એવા તેથી કપડા મેં સીવી દીધા હતા. આને રાજકારણ કહેવાય. એ ભવિષ્યની તૈયારી કરતા હતા. એકો એક ગોવાળિયાના જેવા જેવા કપડા હતા, જેમ જેમ જોતા હતા એ પ્રમાણે બધા કપડા સીવી દીધા. બધા ગોવાળો થઈ ગયા રાજી રાજી લીલા લેડ, અને બધા ગોવાળો પહેરીને માંડ્યા કૂદકા મારવાન, માંડ્યા આનંદ કરવાન, માંડ્યા ઉમંગ કરવાન. દરજી કહે કે હવે ભગવાન કામ રેડી થઈ ગયું ને. ભગવાન કે હા હવે બરોબર. ભગવાને એને આશીર્વાદ દીધા કે જા આજથી અમુક વર્ષો પછી કળિયુગમાં 40 રૂપિયાના દોરા અને બટનની અંદર તને હાથો હાથો સિલાઈના મળશે. દરજી નગર કાંઈ ખર્ચો નહીં લ્યો. એક 20 રૂપિયાના દોરાનો ઢેરો જોઈએ ને 20 રૂપિયાના બટન જોઈએ, અને બાકી બેઠા બેઠા મહેનત કરવાની. એને હાથો રૂપિયા સિલાઈ ના જોડે. બીજી કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, કોઈ રોકાણ જ નહીં, એક જાતનો રોકાણ નહીં. 40 રૂપિયાના દોરા બટનની અંદર તને હાથો સિલાઈના મળીએ, અને મળે છે. આ ભગવાનની કૃપા છે એની માથે. ભગવાને એને આશીર્વાદ દીધા છે દરજીને. આશીર્વાદ દઈને પછી પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે. હવે રાજાના કપડા પહેર્યા,
રાજાના બધી જ વસ્તુઓ ધારણ કરી છે. એટલે ગોવાળોએ બધાએ વિચાર કર્યો કે કનૈયા આવી બધી વસ્તુઓ તો થઈ છે, પણ કપાળમાં કંઈક ટીલા ટપકા હોય ને તો હારા લાગીએ, કારણ કે શેરમાંથી નીકળ્યા છે ને. અને મથુરામાં ઈ બાજુ તમે જાઓ ને તો હજી જોજો ચાંદલા એવી રીતે કર્યા હોય ને આખું નેણ ને ક્યાં છે ને ગોતવા વહીમાં થઈ જાય. આજ હાલની આજની દ્રષ્ટિ આજના જમાનામાં તમે ત્યાં જાઓ એટલે ચાંદલા એવા કર્યા હોય ને આખા કપાળમાં નામ આ બધું ખબર નહીં કે કારણ હશે. એક કારણ તો એવું કંઈક દર્શાવ્યું છે કે ત્યાં ગરમી વધારે પડે છે એટલા માટે ચંદન છે એ શીતળતા આપે, અને ચંદનના તિલક કરે તો માથું થોડુંક ઠંડુ રહે. એમ નકર એ તો મથુરાની ભૂમિ છે, ત્યાં તો આકરા જ હોય વધારે. ભગવાન કે કાંઈ વાંધો નહીં કે થોડીક વાર જારવો, કોક પણ હરિનો લાલ મળી જાય. એમાં થોડાક જે આગળ ગયા સુદામા નામનો માળી મેળ્યો છે. સુદામા નામના માળીએ ભગવાનને હાર પહેરાવ્યા અને બધાનું સ્વાગત કર્યું ને વગેરે બધી જ કથાઓને ધારણ કરી છે. વળી થોડા જ્યાં આગળ ગયા છે સુંદર રીતે એવું કહેવાય છે કે અહીંયા પરમાત્મા બધો મનોમન રણનીતિ બનાવે છે. ચાણૂર ને મુષ્ટિ, સલ, તોસલ, કુડિયાપીર નામનો હાથી. આ હાથીને પછી શું છે કે દારૂ પીને અંદર રણ મેદાનમાં મોકલવાનું છે અને એના પગની નીચે કચડાવી નાખવાનો છે ને આવા બધા જે આયોજન કર્યા છે. આ ભગવાન કે મને મારવાનું આયોજન કરે છે પણ એ ખુદ મરવાનો થયો છે. અને પછી ભગવાન બધી લીલાઓ કરતા જાય છે ને એટલામાં જ્યાં થોડાક આગળ આવ્યા છે ત્યાં હરિનો લાલનો ત્યાં હરિનો લાલ ન મળ્યો પણ હરિની લાલી મળી. કુબજા જેના 3 અંગ વાંકા છે. દેખાવમાં બહુ સુંદર છે, દેખાવમાં બહુ રૂપાળી છે, પણ એના 3 અંગ વાંકા છે. એટલે ત્રિવક્રા એવું નામ દીધું છે. એને કોઈ સુંદરી કઈ નથી બોલાવતું, પરમ સુંદરી કઈ નથી, પણ ભગવાન એને સુંદરી કઈને પોકારે છે. આ કુબજા છે એ કંસની દાસી છે અને કંસ માટે કાયમ ચંદન લઈને જવાના, ચંદનના તિલક કરવાના, આ બધી જ વસ્તુઓ કુબજાનું કામ. કોઈ એક મુંબઈના વક્તા છે, એ વ્યક્તિએ કુબજા ઉપર બહુ સારું વક્તવ્ય આપ્યું છે. એને એવું કીધું કે જે દેશના રાજા કંસ હોય એ દેશની પ્રજા કુબજા જેવી જ હોય છે. કઈ રીતે? તો કે કુબજાના 3 અંગ વાંકા, એક કમરથી, પછી માથેથી, વિચારો બધી બુદ્ધિથી એકદમ એમ. હવે 3 અંગ વાંકા એટલે કે જે અમુક રાજાઓ એવા હોય કે એની પ્રજા પાસે 18 કલાક કામ કરાવે. 24 કલાકમાંથી 18 કલાક કામ કરે, 19 કલાક, ક્યારેક 20 કલાક કામ. એના પરિવાર માટે સમય જ ન મળવો જોઈએ, બીજું કોઈ વિચારવાનો સમય જ પ્રાપ્ત ન થવો જોઈએ. જો એ બીજું વિચારવાનો સમય પ્રાપ્ત થાય તો એ વ્યક્તિ આપણી વિરુદ્ધનું કંઈક વિચારે, પણ એને બીજું કંઈ વિચારવાનો સમય જ પ્રાપ્ત ન થવો જોઈએ. એટલે કમરથી વાકી, કંસ જે રાજા છે, કંસ જેનો રાજા છે એની પ્રજા કમરથી વાકી. પછી માથું હંમેશા નમાવેલું, તું તને કઈ ખબર નથી પડતી, ઇડિયટ છે, ખરાબ છે, બુદ્ધિ વિનાનો છે, તારામાં અક્કલ જ નથી. જે વ્યક્તિને તમે આમ વારંવાર ટોયકા રાખો છો એ વ્યક્તિ હંમેશા આપણી સામું માથું નમાવીને ઝૂકતો રહેવો જોઈએ, આપણી સામું કંઈ બોલવો ના જોઈએ. વારંવાર એને કીધા કરો, વારંવાર એને ટોયકા કરો, વારંવાર એને તમે ગમે એટલું સારું કામ કરે તેમ છતાં પણ આ બરાબર નથી, આને બીજી વાર કરીને લઈ. એટલે એના મનમાં શું થાય કે મને કંઈ ખબર જ નથી પડતી એમ. એ વ્યક્તિ મનથી થાકી જાય છે. મનને મક્કમ રાખવાની વાત છે ભગવાન. જ્યારે તમે મન મક્કમ રાખો છો તો જ તમે સામેવાળા વ્યક્તિને જીતી શકો છો, નહીતર નથી જીતી શકતા.
મનથી મક્કમ રહ્યા. પાંડવોને ફરી પાછા મહાભારતમાં થોડી વાર માટે જતા રહ્યો. પાંડવોને જોઈ લ્યો અને કૌરવોને જોઈ લ્યો. પાંડવો વનમાં રહ્યા છે, પાંડવો વૈભવથી છેટા રહ્યા છે, પિતા વગર રહ્યા છે, અને પિતા વગર રહ્યા છે તેમ છતાં પણ પાંડવો મનથી મક્કમ છે. અને કૌરવો દુર્યોધન આદિ વગેરે બધા મહેલમાં રહ્યા છે, રાજાની વચ્ચે રહ્યા છે, દાસ દાસીઓની વચ્ચે રહ્યા છે, સેવકોની વચ્ચે રહ્યા છે. તેમ છતાંય જોઈ લ્યો, મનથી મક્કમ પાંડવો વધારે છે કે કૌરવો વધારે છે? ગમે એટલા દુઃખ પડે છે, ગમે એવડી આફતો આવે છે, ગમે એવડા સંકટો આવે છે, તેમ છતાં પણ પાંડવોએ ક્યારેય તકલીફ નથી થવા દીધી, એમ દુઃખી નથી થયા, ક્યારેય હિંમત નથી આવ્યા. જે કોઈ પણ મુશ્કેલીઓ આવી છે બધી જ મુશ્કેલીઓ સામે લડવાના પ્રયત્ન કરે છે. જે કોઈ પણ આફતો આવી છે બધી આફતોની સામે લડવાના પ્રયત્ન કરે છે. જેવી જેવી મુશ્કેલીઓ આવી છે બધી મુશ્કેલીઓને એકદમ ચેલેન્જથી સ્વીકાર કરી લે છે, ચેલેન્જ કરીને એનો સ્વીકાર કરી લે છે. બને છે એવું ભગવાન કે મનથી મક્કમ રહેવાનું છે. કૌરવો મનથી મક્કમ નથી, પાંડવો મનથી મક્કમ છે. એ પછી વનમાં હોય તોય ભલે, અજ્ઞાતવાસમાં હોય તોય ભલે, લાક્ષાગૃહની અંદર સળગાવી દેવામાં આવે તોય ભલે, કે પછી એને ઝેર નાખીને મારી નાખવામાં આવે તોય ભલે, કાંઈ પણ વસ્તુ થાય પણ મનથી મક્કમ છે. બસ મનથી મક્કમ. જે દેશનો રાજા કંસ જેવો હોય એની પ્રજા કુબજા જ હોય છે. કારણ કે રાજા એની પ્રજાને ક્યારેય ઊંચું ઉપાડીને જોવા જ નથી દેતી. જો એની પાસે સમય મળે તો એ કંઈક આગળ વિચારે ને કે શું કરવું ને શું નહીં. સમય જ ન હોય, કઈ રીતે આગળ વિચારે? સમય જ ન હોય રીતે કઈ રીતે એ પોતાની ચર્ચાઓ કરે? પોતાના પરિવાર પાસે બેસવાનો ટાઈમ ન મળે એટલા કામ કરાવે છે. પોતાના પરિવાર પાસે 2 ઘડી માટે ન બેસી શકે એટલા કામો કરાવે છે. બને છે એવું ભગવાન એ કુબજા પાસે જાય છે, સુંદરી કહીને પોકારી છે, અને સુંદરી કહીને પોકારી છે. કુબજા થોડી વાર માટે સ્થગિત થઈ, અને સ્થગિત થયેલી જે કુબજા છે એ કુબજા મનોમન વિચાર કરે છે કે આ કોણ છે કે જે મને પોકારી રહ્યું છે. પ્રસન્નો ભગવાન કુબજા ત્રિવક્રા રુચિરાનનામ રુજ્વીમ કરતુ મનશ્ચક્રે દર્શયન દર્શને ફલમ પદપ્યામાક્રમ્ય પ્રપદે દ્યંગુલ્યુતાન પાણિના પ્રગૃહ્ય ચુબુકેધ્યાત્મ મુદનીન મદચ્યુત સાતદર્જુસમાનંગી બૃહશ્રોણી પયોધરા મુકુંદ સ્પર્શનાત સત્યો બભૂવ પ્રમદોતમા. હે સુંદરી એમ કહીને જ્યાં પોકારે છે, કુબજા એકદમ સ્થગિત થઈ જાય છે. હાથમાં જે ચંદનો છે, ચંદનો લઈને કીધું છે કે મારા બધા જ મિત્રોને ચંદનના તિલક કરી દો. અને મિત્રોને જ્યાં ચંદનના તિલક કરવા માટે કીધું છે, ભગવાનને કહેતાની સાથે જ કુબજાને પહેલા તો વિચાર આવ્યો છે કે મને સુંદરી કહીને પોકારી છે. પણ કુબજાના મનની અંદર એવું નથી થયું કે મારી મજાક કરે છે, કારણ કે ભગવાનના બોલવાનો ભાવ જ એવો હતો. કુબજા સમજી ગઈ હતી કે આ મજાક ન કરતો હોય. ભગવાનના સ્વરૂપને જોતાની સાથે જ કુબજા છે એકદમ સુંદર, એકદમ કુબજા છે એકદમ ભાવુક બની છે. પરમાત્માએ કુબજા ઉપર કૃપા કરી અને પરમાત્માએ પગના અંગુષ્ઠને કુબજાના પગ ઉપર રાખ્યા, દાઢીને રાખી અને અધરથી પગ, એક હાથને કમર ઉપર રાખ્યો છે, પગની પેની ઉપર પધરાવ્યો છે અને દાઢી ખેંચી અને કુબજાને ઊંચી કરી છે. કુબજા એકદમ સ્થિર અને સીધી થઈ ગઈ છે, એકદમ સુંદર નારી અપ્સરા જેવી બની ગઈ છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બજાર વચ્ચે આવું કર્યું તો કારણ કે મનમાં વિકાર નહોતો, મનમાં વિકૃતિ નહોતી. કમર ઉપર ભગવાને હાથ મૂક્યો, પગને કુબજાના પગની પેની ઉપર પધરાવ્યો અને દાઢી પકડી અને કુબજાને ખેંચી છે. ખેંચી અને કુબજાના 3 અંગ જે વાંકા હતા એ વાંકા અંગને ભગવાને કુબજાને સીધી કરી દીધી છે. કુબજા સીધી થઈ છે.
કુબ્જા એકદમ રાજી થઈ પરમાત્માને તિલક કરતી જાય છે, એકદમ ભાવુક બનતી જાય છે અને તિલક કરતા જ પરમાત્મા કુબ્જા ઉપર કૃપા કરી છે. એ બધી જ ચર્ચાઓને વર્ણવવામાં આવી છે. ત્યારબાદ ધીમે ધીમે ભગવાન છે એ લીલા કરતા 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 જ્યાં ધનુષ્યની જે યજ્ઞ થવાનો હતો એ યજ્ઞની અંદર પ્રવેશ કરે છે, એ યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે છે. અહીંયા બ્રાહ્મણો છે કંસને સમજાવે છે, જોજે કંસ ધ્યાન રાખજે, કોઈ પણ રીતે આ 5 દિવસની અંદર આ ધનુષ્ય ભંગ ન થવો જોઈએ. જો આ ધનુષ્ય ભંગ થશે તો તારો પછી તને કોઈ બચાવી શકશે નહીં, કારણ કે યજ્ઞ પરિણામ આપ્યા વગર રહેતો નથી. કોઈ પણ કાળની અંદર કોઈ પણ સંજોગોની અંદર આ ધનુષ્ય કેમે કીધે ભંગ ન થવું જોઈએ. પરમાત્મા એ યજ્ઞશાળાની અંદર જાય છે, પછી જે ધનુષ્ય ભંગ કરે છે એ જે લીલા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજે આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે. હર હર મહાદેવ. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું. ધનુષ ભંગની જે કથા છે એ કથા અને કંસવધની જે કથા છે એ કથાને કાલે આગળ વધારીશું. સર્વ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ વધારશું. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી કૃષ્ણ કનૈયાની થાય. આરતી મોવેશ્વર મહાદેવની થાય.
જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હરિ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય. આરતી લાંબા ગામમાં થાય, દેવડા જગમગ જગમગ થાય. હરિ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ, હરિ તમે આરોગો તો આનંદ થાય. પ્રભુ તમે આરોગો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. આરતી કૃષ્ણ કનૈયાની થાય, દેવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલ્ય મોમેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર